ભરૂચની એમકે કોલેજમાં થવાની નૂતન ગ્રામ વિદ્યાપીઠ માટે શ્રમ સંયોજક ભરતી પરીક્ષા દરમિયાન ભારે વિદ્યાર્થીઓએ પેપર લીક થયાના ગંભીર આક્ષેપો સાથે હોબાળો મચાવી મુકતા અંતે પરીક્ષા રદ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ રિપોર્ટિંગ સમય 11 વાગ્યાનો હતો, પરંતુ મેનેજમેન્ટે 12 વાગે પ્રવેશ આપ્યો। પરીક્ષા બપોરે 1 થી 4 વચ્ચે યોજાવાની હતી, પરંતુ વિદ્યાર્થીઓને 1:48 સુધી પેપર આપવામાં આવ્યા ન હતા। આ વિલંબનું કારણ કોલેજ મેનેજમેન્ટે પેપર સીસીટીવીની નિગરાણીમાં પ્રિન્ટ થતા હોવાનું જણાવ્યું હતું, જેના પર વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યા છે કે જો સરકાર પેપર મોકલે તો પ્રિન્ટ કરવાની જરૂર કેમ પડી। ઉપરાંત 102 વિદ્યાર્થીઓને કોલ લેટર મળ્યા હોવા છતાં મેનેજમેન્ટ 57 વિદ્યાર્થીઓ જ હાજર હોવાનું રટણ કરી રહ્યું છે। આ મામલે પરીક્ષા રદ કરવા અને સહીઓ સાથે વેબસાઇટ પર અપલોડ કરવા વિદ્યાર્થીઓને ઉગ્ર રજૂઆત કરતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી। परीक्षा 1 થી 4 હતો, टाइम 3 કલાકનું પેપર હતું, એટલે અમને OMR સીટ 12:45 આપવાની રહે છે, પણ અમને OMR સીટ 1:30 સુધી આપવામાં નથી આવી। આથી અમને એવી શંકા જણાઈ કે આ ડિલે થવાનો સમય વધવાનું કારણ શું। અમે મેનેજમેન્ટને જાણ કરી, મેનેજમેન્ટે અમને યોગ્ય જવાબ ના આપ્યો, તેથી અમને એવી શંકા જાય છે કે પેપરમાં ગેરરીતિ થઈ હશે કાં તો પેપર લીક થયું હશે। તેથી અમે મેનેજમેન્ટને જાણ કરી અને પરીક્ષા રદ કરવા માટે અમે વિનંતી કરી છે અને મેનેજમેન્ટે પણ કહ્યું છે કે પરીક્ષા અમે રદ કરીએ છીએ। તો અમારો એ પ્રશ્ન છે કે ફરીવાર જે પરીક્ષા આયોજન કરવામાં આવે તો આ જે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે, પાલનપુર સોમનાથથી આવે છે, એ વિદ્યાર્થીઓને ભાડું કોણ ચૂકવશે। ફરીવાર આવું થયું તો દર વખતે આવતા જવાબદારી કોણ લેશે। એટલે આ વખતે પણ એમણે અમને લેખિતમાં જાણ કરવાની રહેશે કે આ સમય મર્યાદા આટલી કેમ વધ્યો એની જાણ કરી અને આનું યોગ્ય કારણ અમને આપવામાં આવશે કે પરીક્ષા રદ આ કારણોસર થઈ। અમે એમને જાણ કરી મેનેજમેન્ટને પરીક્ષા રહે તો અમે પણ લેખિતમાં માંગીએ છીએ કે આનું લેટ થવાનું કારણ શું, પણ એ લોકો દ્વારા અલગ અલગ જવાબ આપવામાં આવે છે। ઘણીવાર એવું કે પ્રિન્ટિંગ પ્રેસ કે પેકિંગમાં લેટ થયું, સીલમાં લેટ થયું, આ રીતના અલગ અલગ જવાબ આપવામાં આવે છે। તે અમને યોગ્ય ના લાગતા જ અમે પરીક્ષા રદ કરવા માટે એમને જાણ કરી છે। મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે। આજ રોજ તારીખ 2/7/2024 ના રોજ અમારી એમકે કોમર્સ કોલેજ ખાતે શ્રમ સંયોજકની એક્ઝામ રાખવામાં આવી હતી, જે નૂતન ગ્રામ વિદ્યાપીઠમાંથી છે। અમે લોકો અમારું રિપોર્ટિંગ ટાઈમ અહીંયા 11 થી 12 નો હતો, જેમાં અમને 12 વાગે રિપોર્ટિંગ થયું છે અને અમારો એક્ઝામ ટાઈમ હતો 1 થી 4, જેમાં અમને 40 થી 45 મિનિટ લેટ થઈ ગયું, છતાંય અમને એક્ઝામની OMR સીટ કે એક્ઝામ પેપર આપવામાં આવ્યું નથી, જેથી અમને લોકોને ગેરરીતિની શંકા છતાં અમે લોકો ક્લાસની બહાર આવીને આની જાણ કરેલ છે મેનેજમેન્ટને, અને મેનેજમેન્ટ તરફથી આ જાણ કરતા અમને એ જવાબ મળ્યો છે કે એ લોકો અહીંયા નીચે પેપર સીલ કરતા હતા, એમાં એમને થોડું લેટ થયું છે, એ ટાઈપની કામગીરી કરતા હતા, એમાં લેટ થયું છે। જો કે આ કામગીરી એમની રહેતી નથી કરવાની। આ એક ગવર્મેન્ટ સ્પર્ધાત્મક એક્ઝામ હતી, જે આ લોકોને અહીંયા આવીને મેનેજમેન્ટ ટીમે અહીંયા કરવાની રહેતી નથી। પ્રિન્ટિંગમાં શંકા છે। પેપર અમને લેટ આપવામાં આવ્યું છે અને પેપર લીક થયું હોય એવું અમને લાગે છે। આ મુદ્દે નૂતન ગ્રામ વિદ્યાપીઠ કમિટીના યોગેશ જોશીએ પેપર લીક થયાની વાતના ઇનકાર કરી પેપર અહીં 3 અધ્યાપકો પાસે સેટ કરાવ્યા બાદ સીસીટીવી કેમેરાની નિગરાણીમાં પ્રિન્ટ કરવામાં આવ્યા હોવાનું જણાવી સરકારી પ્રતિનિધિ સહિત તમામ કમિટી મેમ્બર હવે પરીક્ષા રદ કરી તેનો રિપોર્ટ ઉચ્ચ સ્તરે રજૂ કરી નવી તારીખ હવે પરીક્ષા માટે નક્કી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। દેશમાં પેપર લીક થવાની ઘટનાઓની હારમાળા વચ્ચે ભરૂચની આ ઘટનાથી પરીક્ષાર્થીઓને શંકા ઉપજે તે વ્યાજબી છે, ત્યારે યોગ્ય તપાસ થાય તે આવશ્યક છે। લગભગ 7 જણની કમિટી હતી અને કમિટી દ્વારા આ પ્રોસિજર કરવામાં આવી। હવે આજે જે પરીક્ષા રદ કરવામાં આવી છે એ એક વહીવટી કારણોસર કરવામાં આવી છે। અમારી વહીવટી કારણોસરમાં એવું છે કે જે છોકરાઓ સમજે છે કે સરકારી એજન્સી પાસે અમે કામ કરાવ્યું છે એવું નથી। અમે 3 અલગ અલગ પ્રાધ્યાપકો પાસે, કોલેજના પ્રિન્સિપલો પાસે પેપર કઢાવ્યા। એ પેપરો આજે સવારે 9 વાગે ખોલવામાં આવ્યા અને એનું અહીંયા જ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું। સીસીટીવી કેમેરા અહીંયા ઘરે મોજૂદ છે અને એ અમે સીસીટીવી કેમેરા શિક્ષણ કમિશનરને મોકલવાના છે, એટલે અમારી સત્યતા ખબર પડે। એટલે પેપર કાઢવાના પ્રોસિજરમાં અમારે શું હતું કે 56 છોકરા હાજર હતા, 56 પેપર નહોતા કરવાના, અમે 102 કોલ લેટર કાઢ્યા, એટલે 102 પેપર સેટ કાઢ્યા। એટલે એમાં અમારે ડિલે થયું છે, છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ
અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે, અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા. તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે. તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે. તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ. બરાબર. હવે સવાલ એવો છે કે એ લોકો એવું કહે કે તમે જે પેપર લાવ્યા છો એ સાર્વજનિક કરો. એ સાર્વજનિક કરવા માટે પણ અમારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની પરવાનગી લેવી પડે, અને હવે નવેસરથી પ્રોસિજર કરવાની છે. ફરી પાછા 3 પેપર કરાવીશું, ફરી પરીક્ષાની તારીખ કરીશું નક્કી, ફરી કોલ લેટર મોકલીશું. એમના પ્રશ્નો છે, એમની જે પરીક્ષા ફી લીધી છે, અમને એ લોકોએ જે પરીક્ષા ફી આપી છે એ પરીક્ષા ફી અમે એ લોકોને મંડળ પરત કરી દેવા માટે તૈયાર છે. એ અમે આપી દેવાના છે. હવે નવેસરથી પ્રોસિજર કરી નવી તારીખ પછી જાહેર થાય. પણ એ લોકો જે કહે છે કે પેપર ફૂટી ગયું છે તે વાત સાથે અમે લોકો સહમત નથી. એના સીસીટીવી કેમેરા અત્યારે અમારી પાસે છે જ, અને એ સીસીટીવી કેમેરા પરીક્ષા બંધ રાખી છે એટલે અમે સરકારની અંદર મોકલવાના છે. સરકાર જોશે કે યોગ્ય છે કે કેમ, અને જ્યારે ફરી નવી તારીખ બહાર પડશે ત્યારે પાછું એ લોકોનું પ્રોસિજર કરીશું. આટલી આજે પ્રોસિજર અમારી થઈ છે. બરાબર.